કેમ છો મિત્રો? સેફ ટ્રેડમાં આપનું સ્વાગત છે. આજે હું ખાસ એટલા માટે આ વિડીયો બનાવું છું કે જ્યારે માર્કેટ આજે એક બોટમ પર છે, જ્યારે બાઇંગની ઓપોર્ચ્યુનિટી છે, ત્યારે સ્ટોક માર્કેટના કહેવાતા દિગ્ગજ લોકો, મીડિયા, ટીવી મીડિયા, ન્યૂઝપેપર, તમામ ચેનલ સ્ટોક માર્કેટની દરેક લોકો આપણને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આજે જ્યારે બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે ત્યારે એ લોકો આપણને એક એવો માહોલ ક્રિએટ કરે છે ભયનો કે રિટેલરો દૂર રહીએ. આજથી જ્યારે 6 મહિના પહેલા અમે લોકો જ્યારે બધાને કહેતા, અમારી સાથે સંકળાયેલા લોકોને, કે તમે જેમાં પ્રોફિટ મળે છે એ માલ બુક કરજો અને લિક્વિડિટી કેશ ઓન હેન્ડ રાખજો, કારણ કે માર્કેટ નીચે આવવાની શક્યતા છે. અને આ વસ્તુ અમે છેલ્લા 6 મહિનાથી કહેતા હતા. ત્યારે મીડિયા, ખાસ કરીને ટીવીમાં, જે આપણા કહેવાતા દિગ્ગજ લોકો છે, જે રિટેલરને પરાણે માલ લેવા માટે ફોર્સ કરતા હતા કે માલ વેચતા નહીં, બહુ સારું છે માર્કેટ, થોડું ઘણું નીચું આવે છો, કે અત્યારે માલ વેચવાનો નથી, એમ કરીને લોકોને પ્રોફિટ બુકિંગમાં રોકતા હતા. અને આજે જ્યારે બાઇંગનો સમય આવ્યો છે ત્યારે ફરી એ જ લોકો રિટેલરોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આજે જ્યારે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કહેવાય માર્કેટ, જ્યારે સારા સ્ટોક 40 થી 50% કરેક્ટ થઈ ગયેલા છે, તો આજે જ્યારે હું ખાસ વિનંતી કરું છું, જે લોકો પાસે કેપિટલ છે એ લોકો અત્યારે ખાસ ઇન્વેસ્ટ કરજો. જે સારા સ્ટોક છે 40-50% નીચે મળે છે, એને આપણે આપણા કેપિટલને મેનેજ કરી 3 ભાગમાં આપણે બાય અત્યારથી શરૂ કરી શકીએ છીએ. અને એ માટે અમે પોતે પણ તમને હેલ્પ કરશું. જો કોઈને સારા સ્ટોક જોતા હોય, સારા સ્ટોક માટેની ઇન્ફોર્મેશન જોતી હોય, તો એ માટેના અમે આ ચેનલ પર એજ્યુકેશનલ વિડીયો તમને પ્રોવાઈડ કરી રહ્યા છીએ. તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને એ સિવાય પણ અમારું સ્ટોક માર્કેટનું ઇન્સ્ટિટ્યૂટ છે ઓફલાઈન, જેમાં અમે તમને તમામ ટેકનિકલ વસ્તુ, ફંડામેન્ટલ તમામ વસ્તુ અમે તમને શીખવાડશું, કે જ્યાં તમે લોકો સ્ટોકને રિસર્ચ કરીને તમારે કેપિટલને ઇન્વેસ્ટ કરી શકો છો. અત્યારે આપણે કોઈ દિગ્ગજ લોકોને ફોલો કરવાની જરૂર નથી. આપણે ફક્ત આપણા નોલેજને ગેઇન કરી અને આપણા કેપિટલને મેનેજ કરી અને ઇન્વેસ્ટ કરવાનું છે. આ ઓપોર્ચ્યુનિટી છોડવાની નથી. લોકોને ગેરમાર્ગે દોરવા વાળા ઘણા છે અત્યારે યુટ્યુબર્સ, કે જે લોકો પૈસા લઈને બોલે છે માર્કેટમાં. બધાને ખબર જ છે શું છે હકીકત. ટ્રેડિંગ કરવા વાળા કેટલા છે અને ખોટા લોકોને ગેરમાર્ગે દોરવા વાળા લોકો કેટલા છે. તો ખાસ કરીને તમે લોકો જો સગવડતા હોય તો આ ઓપોર્ચ્યુનિટીને મિસ ન કરતા, એટલું જ અમારું કહેવું છે. થેન્ક યુ. સેફ ટ્રેડમાં આવા બદલ.